ઓપન બુક એક્ઝામ જેવું કંઈ છે નહીં, એના માટે પ્લસ તમારી तैयारी હોવી જ જોઈએ। बुक्स લઈ જવાનું तो कई मतलब જ નથી રહેતો। बुक और मेरे को ऐसा लग रहा है कि भविष्य में कोई एडवोकेट ही बन नहीं पाएगा ये इतना। સેક્શન બેઝ હતા બટ એ બી શોધવામાં ડિફિકલ્ટી પડે એમ હતી કારણ કે એમ તો પાસ થઈ જવાશે પણ તો બી ટાઈમ ઓછો હતો એટલે કદાચ નક્કી નહીં એમ। टफ था लास्ट ईयर, ठीक था, अच्छा था मेरे ख्याल से। इस साल बहुत टफ लगा मेरे को। 25 का लास्ट टाइम का पेपर जिस टाइप का था उस टाइप से ही निकला है। બેચ બહુ હતું એ સેક્શન વાળા જે ડાયરેક્ટ જે પ્રશ્ન જે પૂછાવો જોવે એ બહુ ઓછા હતા। हेलो एवरीवन, आज डेट है 7 जून 2026 और आज हम पहुंच चुके हैं AIB 21 एग्जामिनेशन सेंटर पर इंडस यूनिवर्सिटी यहाँ पर। और थोड़ी देर में 4 बजे के आसपास बच्चे यहाँ से बाहर आएंगे। आज हम रिव्यू लेंगे बच्चों का कि उनका एग्जामिनेशन कैसा गया, हाउ वाज द पेपर, टफ रहा या मॉडरेट था, किस तरीके से रहा। क्योंकि इतना टफ पेपर निकालेंगे तो कोई एग्जाम पास ही नहीं, क्रैक ही नहीं कर पाएगा। और मेरे को ऐसा लग रहा है कि भविष्य में कोई एडवोकेट ही बन नहीं पाएगा ये इतना टफ पेपर निकालेंगे तो। सो पास करने के लिए टफनेस में आपको कैसा लगा, यानी कंसेप्ट बेस्ड क्वेश्चंस ज्यादा थे या फिर सेक्शन? लेंदी पेपर था, 3:30 बजे तक मैंने 50 प्रश्न भी तो बुक में से नहीं ढूंढ पाया था। वो 3:30 बज गए थे, क्या करने का, आधे घंटे में फिर क्या करे बंदा। तो क्या या टाइम बढ़ाना चाहिए या फिर जो 45 पासिंग मार्क है उसको कम करके 35 तक लाना चाहिए। एंड આજનું પેપર કેવું હતું? બહુ જ ટફ હતું, બહુ લેન્ધી હતું, એટલે બુક્સ લઈ જવાનું તો કંઈ મતલબ જ નથી રહેતો। મેને બહુ લેન્ધી, ગઈ વખતે કરતાં પણ બહુ લેન્ધી હતું। ગઈ વખતેનું પેપર મેં સોલ્વ કરેલું, એના કરતાં પણ મને બહુ ડિફિકલ્ટ લાગ્યું। એન્ડ ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો કે ભાઈ ઇવન કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન્સ વધારે હતા, સેક્શન બેઝ હતા, લેન્ધી અને ટફનેસમાં થોડું તમે ડિસ્ક્રાઇબ કરી શકો તો? સેક્શન બેઝ તો ક્વેશ્ચન એકદમ ઓછા જ હતા, વધારે નહોતા। બુકનો એટલો યુઝ જ નથી થયો ડાયરેક્ટનો, અને મોસ્ટલી તો બહુ એકદમ લેન્ધી હતા। જે એક ક્વેશ્ચન એક પેજના હતા તો તેને ટાઈમ મેનેજમેન્ટ બહુ જ આમાં કરવું પડે છે। મનોજભાઈ, આજનું પેપર આપનું કેવું રહ્યું? પેપર તો સરસ ગયું, બટ ઓપન બુક એક્ઝામ જે જાહેરાત આવે છે પણ એ મુજબનું કંઈ છે નહીં એમ। ઓપન બુક એક્ઝામ જેવું કંઈ છે નહીં, એના માટે પ્લસ તમારી તૈયારી હોવી જ જોઈએ। બાકી બુકના ભરોસે તમે એક્ઝામ આપો એનો કોઈ મિનિંગ નથી। ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ શું કહેશે, ટફ કે મોડરેટ? મોડરેટ। એન્ડ આમ તમે બીજા કોઈ સ્ટુડન્ટ્સને કંઈ કહેવા માગતા હો જે એ બી ફર્ધર અપિયર કરવાના હોય, એના માટે કોઈ મેસેજ? પોતાની તૈયારી વગર એક્ઝામ ના આપવી એમ, બુક્સ કે બી ઓપન બુક્સ એક્ઝામ છે એવું માનીને એક્ઝામ ના આપવી। પેપર ઇઝી હતું પણ ટાઈમ ખૂટ્યો। ટાઈમ એટલે 3 કલાક બહુ ઓછા કહેવાય એમ, 3.5 કલાકનો એટલીસ્ટ આપે ને તો કદાચ થઈ જાય એમ। એમ તો પાસ થઈ જવાશે પણ તો બી ટાઈમ ઓછો હતો એટલે કદાચ નક્કી નહીં એમ। બેઝ બી હતા, 25-30 ક્વેશ્ચન સેક્શન બેઝ હતા, બીજા કન્સેપ્ટ પ્રમાણે હતા। તો જોઈએ હવે શું થાય છે। રાજભાઈ, આજનું પેપર કેવું રહ્યું? પેપર તો બહુ લેન્ધી હતું, કટોકટ સમયે પતે એવું હતું અને જે એક્સપેક્ટેશન હતી કે ભાઈ કેસ લો ને એવું બધું આવશે તો એ થોડુંક સ્ટુડન્ટો માટે, એસ્પિરન્ટ માટે ઇઝી રહેશે, બટ કેસ લો ટોટલી નવા આવ્યા હતા એટલે જેને નહીં જ કર્યા હોય, એક વખત નજર બી નહીં માર્યો એના માટે તો અઘરું પડ્યું હશે અને લેન્ધી બી ઘણું એવું હતું। અને કેવી ટાઈપના ક્વેશ્ચન્સ વધારે હતા, કન્સેપ્ટ બેઝ કે સેક્શન બેઝ કે કેવી રીતનું થોડુંક તમે? કન્સેપ્ટ બેઝ વધારે હતા, સેક્શન બેઝ હતા બટ એ બી શોધવામાં ડિફિકલ્ટી પડે એમ હતી કારણ કે સીધી ડાયરેક્ટની લેંગ્વેજ નથી। અને પહેલાંના જે પેપર્સ પ્રેક્ટિસ કેવી રીતે કર્યા હોય એના પ્રમાણમાં આપને કેવું લાગ્યું? હા, જે લાસ્ટ ટાઈમનું જે પેપર હતું એનાથી સિમિલર ટાઈપનું કહી શકીએ, બટ જે સ્ટાર્ટિંગના બેઝ હતા જે એ બી એક્ઝામ લેતી હતી એના કરતાં તો ઘણું ટફ હતું। कैसा रहा आज का पेपर? अच्छा था पर लेंदी था। लेंदी था। एंड एज पर एक्सपीरियंस आप कैसे इसको टफ कहेंगे या फिर मॉडरेट कहेंगे? मीडियम कहे, टफ भी नहीं था और इजी भी नहीं था। પેપર તો સારું ગયું, વિચાર્યું એની કરતાં તો બહુ મસ્ત ગયું। એન્ડ ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ શું રહ્યો? પેપર ટફ હતું, મોડરેટ હતું કે ઇઝી હતું? પેપર બહુ ટફ હતું ને લેન્ધી હતું બહુ। આજે મેં ઘણાના રિવ્યૂ લીધા કે બધાને લેન્ધી લાગી રહ્યું હતું પેપર। સો કયો પાર્ટ ટફ લાગતો હતો, કે કન્સેપ્ટ બેઝ હતો કે પછી સેક્શન બેઝમાં વધારે કે કેવી રીતમાં? કન્સેપ્ટ બેઝ બહુ હતું, એ સેક્શન વાળા જે ડાયરેક્ટ જે પ્રશ્ન જે પૂછાવો જોવે એ બહુ ઓછા હતા।
એના એટલા માટે પેપર લેન્ધી બહુ હતું. ફર્ધર કોઈ AIB ની એક્ઝામ આપવાનું હોય એ લોકો માટે તમે કોઈ મેસેજ આપવા માંગી શકો? એ લોકોને એમ જ કહું છું કે ડીપમાં વાંચો, ડીપમાં રીડિંગ કરશો તો જ તે પાસ થવા છે. બાકી એમનું ડાયરેક્ટ લઈને જાહુન ખોલશો તો કાંઈ મેળ નહીં પડે. टफ था थोड़ा, ठीक ठाक था. और ओवरऑल आपका एक्सपीरियंस के हिसाब से जैसे लास्ट ईयर के पेपर्स अगर आप लोगों ने प्रैक्टिस किए हो तो उस हिसाब से इट वाज मॉडरेट के टफ? टफ था लास्ट ईयर, ठीक था, अच्छा था मेरे ख्याल से. इस साल बहुत टफ लगा मेरे को. अवनी जी कैसा रहा आज का पेपर? अच्छा रहा, बहुत ट्विस्ट भी नहीं था. मतलब मैं तो पहले अटेम्प्ट है, हम लोग 6 कैंप की एग्जाम अभी अटेम्प्ट किए. अभी डायरेक्टली हमारा ये हुआ है, पहली बार एग्जाम. अभी विद इन वीक में हमारा रिजल्ट आया है 6 सेम का, इसलिए हम पहली बार अटेम्प्ट है. ऐसा नहीं है कि कुछ भी नहीं मिल रहा है, मिल तो सब रहा है, बट थोड़ी मेहनत और अपन क्या होती है वो प्रैक्टिस के ऊपर आधारित है. मैम आज का पेपर कैसा रहा? मीडियम था. टेक्निकल सेक्शन वाइज बेस क्वेश्चंस 20 या 25 थे, बाकी असर्शन और रीजन के बहुत सारे थे. और ओवरऑल एक्सपीरियंस आपका कैसा रहा? जैसे पहले के जो पेपर्स होते थे उस हिसाब से इट वाज मॉडरेट या टफ? मतलब मेरा फर्स्ट टाइम है, मॉडरेट था. हाँ. टाइम थोड़ा कम पड़ा. लास्ट 30 मार्क में फिर ऐसे ही लिख दिया. टाइम थोड़ा बढ़ाना चाहिए. और कंसेप्ट बेस्ड क्वेश्चंस ज़्यादा थे या फिर सेक्शन बेस्ड ज़्यादा थे? आप थोड़ा इलाबरेट कर पाए इस पेपर को? सेक्शन के कम थे. સેક્શન के कम थे. આમાં થોડા કન્સેપ્ટ બેઝ પ્રશ્નો હતા એના કારણે શું લાગતું હતું. બાકી આમ ઓવરઓલ સારું હતું. કલમ વાઇઝ હતા, આર્ટિકલ પ્રમાણે હતા, સારા હતા ક્વેશ્ચન એવા. कैसा रहा न्यूज़ आज का ये पेपर? ये पेपर अच्छा ही रहता है लेकिन थोड़ा टफ पड़ता है क्योंकि थोड़ा भाषा क्या आता है ना, थोड़ा ज़्यादा विचार करना पड़ता है इसलिए. और किस टाइप के क्वेश्चंस ज़्यादा थे? थोड़ा अगर इलाबरेट कर सके तो थोड़ा. क्वेश्चन जो थे सभी विषयों में अलग अलग थे, लेकिन क्या है जो वाक्य रचना होती है ना इसमें थोड़ा समझना पड़ता है या नहीं है, दोनों में समझना थोड़ा दिक्कत रहता है, लेकिन एक अंदर अच्छा रहता है.